સિદ્ધપુર તીર્થક્ષેત્ર માતૃગયા તીર્થધામ તરીકે અને ઐતિહાસિક દ્રષ્ટિએ અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ પ્રચલિત છે. પુરાણો ગરુડ પુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણમાં આ ભૂમિનું વર્ણન બતાવેલું છે. અહીંયા ભગવાન નારાયણના અવતાર એવા પુનઃ ભગવાન કપિલ અવતાર ધારણ કર્યો મા દેહૂતીના ગર્ભથી અને સ્વયં માતૃસેવા અને પિતૃસેવા કરીને આ ધરતી ઉપર સાંખ્ય યુગના માધ્યમથી માતાના શરીરને મુક્તિ આપી અને એટલા વર્ષોથી આજે આ તીર્થભૂમિને માતૃ તર્પણ કરવા માટેનો અધિકાર ભગવાન પરમાત્માએ આપેલો છે. 5 તીર્થ એક તીર્થ છે. 3 ગયા, શિર ગયા, નાભી ગયા અને પાદ ગયા. એમાં બ્રહ્મ કપાલ એ શિર ગયા એવો ઉલ્લેખ ગરુડ પુરાણમાં છે. બદ્રીનારાયણ ભગવાન કપિલે તો નાભી ગયા, જ્યાં કપિલ અવતાર થયા ધરતી સિદ્ધપુર ગુજરાત, ત્યાં ભગવાનનું નાભી સ્થાન છે, જ્યાં સ્ત્રી જાતિને મુક્તિ મળે છે. સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર સુધી ષોડશ શ્રાદ્ધનું મહાત્મા સનાતન ધર્મની પરંપરા પ્રમાણે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં 7 તારીખે લઈને 21 તારીખ સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, રાજસ્થાન, પાકિસ્તાન, સિંધ આ પ્રદેશોમાંથી, રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં અહીંયા યાત્રિકો પોતાના જન્મદાત્રીના ઋણમાંથી મુક્ત થવા માટે માતૃ તર્પણ શ્રાદ્ધ માટે આવશે અને એ ઋણમાંથી મુક્ત બની એનું પુણ્ય ભગવાન નારાયણથી પ્રાપ્ત થાય છે. આવું પુરાણોના આધારે આ તીર્થનું મહિમા છે. અને જે તીર્થની સ્થાનની અંદર અહીંયા કેટલા વર્ષોથી અહીંયા જે કંઈ આવનાર યાત્રિકોની સુવિધા એ યાત્રાધામ વિકાસ બોર્ડના માધ્યમથી રાજ્ય સરકાર કરી રહી છે. આવનાર યાત્રિકોના અહીંયા અમારા તીર્થ પુરોહિત મંડળ છે. ગાયકવાડ સ્ટેટ વખતથી 140થી 50 પરિવાર જેની પાસે વંશાવલી છે ને વંશાવલીના આધારે એ કુલ ગૌરવ ત્યાંના આવનાર યાત્રિકોના પૂજાપાઠ તર્પણ વિધિ કરાવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવેલી છે. જે અમારા નરસિંહ મહેતા તમામ રાજ્યના સ્ટેટોના અમારી પાસે પાકા દસ્તાવેજો છે ને એના આધારે અહીંયા પોતાના કુલ ગૌરવ છે ને એ કુલ ગૌરવના માધ્યમથી આ તીર્થ ઉપર પિંડદાન તર્પણ વિધિ કરવામાં આવે છે. આ 16 શ્રાદ્ધમાં એક પાંચમ, આઠમ અને નોમ એટલે અવિધવા નોમી, જેનું વિશેષ મહત્ત્વ છે કે જે વ્યક્તિ સૌભાગ્યવતી સ્ત્રી ગુજરી ગયા હોય તો એનો નોમના દિવસ જેને ડોશીની નોમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હજારોની સંખ્યા ઓછામાં ઓછા 15થી 20 હજાર પરિવાર એ દિવસે અહીંયા માતૃ તર્પણ કરવા આવે છે. અને છેલ્લે સર્વપિતૃ અમાવાસ્યા કે જેને કંઈ યાદ નથી કે અમારા વડીલો કઈ તિથિમાં ગયેલા છે, એવા લોકો સર્વપિતૃ અમાસના દિવસે અહીંયા એનાથી વિશેષ સંખ્યા અહીંયા માતૃ તર્પણ કરવા આવે છે. બીજા વિશેષ મહિના કાર્તિક માસ, દિવાળી પછી, એના પછી એપ્રિલ મહિના એટલે ચૈત્ર માસ, રામનવમી પછીના દિવસોમાં પણ અહીંયા કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના લોકો આ કર્મ માટે આવતા હોય છે.